ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવવાની છે ચટપટી ભેળ। ચટપટી ભેળ બનાવવા માટે અહીંયા આપણે સેવ મમરા લઈ લીધા છે 10 વાળા। તો એક પેકેટ આપણે સેવ મમરા લીધા છે। તો આપણે મોળા સેવ મમરા લીધા છે। આ જગ્યાએ તમારે તીખા લઈ શકો છો, તીખા લેવા હોય તો તીખાઈ લઈ શકો અને મોળા પણ લઈ શકો છો, અને આપણે સાદા આવે તે પણ લઈ શકો છો। તો અમે મમરા લીધા અને એક વાટકો આપણે સેવ લીધી છે, અને કાંદા લીધા છે આપણે એક નાનો મીડિયમ સાઈઝનો, આ રીતે કટિંગ કરી લીધો છે। અને ટમેટા આપણે મીડિયમ સાઈઝના 2 કટિંગ કર્યા છે, ઝીણા ઝીણા આ રીતે આપણે કટિંગ કરી લીધા છે। અને સવાણું આપણે આ મીઠું સવાણું છે, અને સિંગદાણા આપણે મસાલાવાળા લીધા છે, લીલા ધાણા લીધા છે, અને આંબલીની ચટણી આપણે બનાવી લીધી છે, અને સોસ લીધો છે આપણે કિચન સોસ, અને આ આપણે તીખો સેવડો લીધો છે સવાણું, અને ચાટ મસાલો લીધો છે 2 ચમચી। તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું। તો સેવ મમરા નાખ્યા છે, અને એક વાટકો સેવ નાખી છે, સવાણું આપણે મીઠું લીધું છે, અને મસાલાવાળા સિંગદાણા લીધા છે, આ તીખું સવાણું લીધું છે, ને આ આપણે ચાટ મસાલો, કાંદા 1 વાટકો કાંદા લીધા છે આપણે, 1 વાટકો ટમેટા લીધા છે, અને સોસ અડધો વાટકો, ગોળ આંબલીનું ચટણી આપણે બનાવી લીધી છે, એ પણ આપણે એડ કરી દઈશું। તો હવે આપણે આ રીતે બધા મસાલા મિક્સ કરી દઈશું। તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, ત્યાં આપણા કોરા મમરા ન રહી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। મમરા આમાં તમે ઓછા વધુ કરી શકો છો, આપણે મમરા ઓછા લીધા છે તો તમે તમારા પ્રમાણમાં નાખી શકો છો। હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું। તીખાશ માટે આપણે તીખો સવાણું સેવડો નાખ્યો છે એટલે જરૂર પડે નહીં, તો આમાં ગ્રીન ચટણી પણ નાખી શકો છો, તીખું પસંદ હોય તો તમે ગ્રીન ચટણી પણ એડ કરી શકો છો। તો તૈયાર છે આપણી ચટપટી ભેળ। તો હવે આપણે એક ડીશમાં લઈ લેશું અને સર્વ કરીશું। તો તમને કેવી લાગી મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી ચટપટી ભેળની રેસીપી।